હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધી મજામાં છો? આજના મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જવાનું છે ગાત્રાળમાં. તો આપણે ફાઇનલી નીકળી ગયા છે, હું ને મયુર. તમે જોઈ શકો છો રસ્તામાં નદી બદીનો કંઈ નજારો આવો છે. તો આપણે હાઈવેથી નીચે ઉતરી ગયા છે સિમેન્ટ રોડ ઉપર. માતાજીનો જે રસ્તો જાય છે અંદર ખોળાદા, તે આપણે ઉતરી ગયા છે મિત્રો. તો અહીંથી આપણે ચાલુ કર્યો છે બ્લોગ. તો તમે જોઈ શકો છો ટ્રાફિક એ છે મિત્રો થોડીક, એટલે આવી રીતે કંઈ છે. આપણે જઈએ આગળ કેવી ટ્રાફિક છે. અહીંયા તો થોડીક છે ટ્રાફિક મિત્રો. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો આપણે જાય દર્શન કરવા. આજે અમાસ છે એટલે મિત્રો આપણે રજા હોય છે નારિયેલમાં ને, એટલે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. આમ તો જો કે હાલીને જતા હોય મિત્રો, અમારે થોડુંક શોર્ટકટ પડે છે હાલીને, પણ આજકાલે ગયા નથી એમ ટૂંકમાં હાલીને. આપણે બાઇક લઈને આવ્યા છે, બાકી તો આપણે હાલીને જઈએ. તો ટ્રાફિક તો મિત્રો છે જ, તમે જોઈ શકો છો. પબ્લિક બહુ હાલીને જાય છે મિત્રો. ટ્રાફિક તો તમને દેખાતી જ હશે, કેમેરામાં જોઈ શકો છો મિત્રો. બહુ ટ્રાફિક છે અહીંયા તો. જો કે આપણે પહોંચવા પણ આવી ગયા છે મંદિરે. તો તમે બન્યા રહેજો, હમણાં થોડીક વારમાં પૂગી જાઉં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો જો સામો ગેટ દેખાય છે મિત્રો. આપણે હમણાં એન્ટર થાવું ગેટમાંથી. તમે જોઈ શકો છો આવી રીતે કંઈ મંદિર છે ગાત્રાળમાંનું. બહુ અદ્ભુત મંદિર છે મિત્રો. ખોળાદા, માંગરોળ ખોળાદા. તમે જોઈ શકો છો આ મઠ છે ગાત્રાળમાંનો. બહુ વધારે પબ્લિક છે મિત્રો. મેં નથી ધારી નથી, પણ વધારે પબ્લિક છે મિત્રો. 8 સવા 8 જેવું થયું છે સવારના મિત્રો. બહુ પબ્લિકનો વધારે છે. તો ફાઇનલી આપણે અગરબત્તી ધૂપ લઈ લઈએ પહેલાં. તો દુકાને પહોંચી ગયા આપણે. તમે જોઈ શકો છો અગરબત્તી ધૂપ લઈને આપણે નીકળી ગયા છે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો. તો આપણા બ્લોકમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહેલાં દર્શન કરી લઈએ માતાજીના, પછી તમને બહારનું વ્યૂ બતાવું મિત્રો. તો આ મેન ગેટ છે, અહીંથી આપણે અંદર દર્શન કરવા માટે જવું પડે. બીજો એક ગેટ બહાર છે, ઓલી સાઈડ છે, એ પણ તમને બતાવી. આપણે નીકળશું મિત્રો. અહીંથી મેન ગેટ છે આ માતાજીનું. તો આપણે દર્શન કરી લઈએ, તમે બન્યા રહેજો. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો આ બહારનો વ્યૂ છે, આ બાજુથી ગેટવેથી માંડવા મેરેથી મિત્રો. તો આવી રીતે કંઈ છે ગેટ બેટને મિત્રો. આપણે હવે નીકળી ગયા છે રગતિયા બાપે જવા માટે, હું ને મયુરભાઈ. તો તમે જોઈ શકો છો બહુ પાછી પણ ટ્રાફિક, રિટર્નમાં પણ ટ્રાફિક એવી જ છે. તમે જુઓ 4 વ્હીલર ચારેકોર પાર્કિંગ છે. તમે જોઈ શકો છો બહુ પબ્લિક આવક છે મિત્રો. તો મિત્રો કોણ કોણ ગાત્રામાં નથી આવ્યા કોમેન્ટ કરજો. તો ફાઇનલ આપણે રિટર્ન નીકળી ગયા છે રગતિયા બાપે. તો તમે બન્યા રહેજો આપણા બ્લોકમાં. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pine
while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature. તો ફાઇનલી આપણે રગતિયા બાપે પહોંચવા આવી ગયા છે. આ ગેટ છે આપણે ખોડાદાની બહાર. તો આપણે ખોડાદાની બહાર નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. અહીંથી આપણે રગતિયા બાપાનું મંદિર આવી ગયું છે, રસ્તામાં જ આવે છે મિત્રો. આપણે રિટર્નમાં દર્શન કરવાના હોય છે, તમે જોઈ શકો છો. આ મંદિર છે, આ પણ બહુ મંદિર અદ્ભુત છે મિત્રો. અહીંનું લોકેશન બહુ સારું છે, તમે જોઈ શકો છો. અહીંનો નદી બધીને જાય છે રગતિયા બાપાના મંદિરને અડીને મિત્રો. તો આવી રીતે કંઈ છે, તમને બતાવું. આપણે અહીં બાઇક ગાડી મોટરસાઇકલ આપણે બાઇક પાર્કિંગ કરી દીધી છે, આપણે ઉતરી ગયા છે. તો મયુરભાઈ આપણે આગળ જાય છે મિત્રો, આપણે એની પાછળ છે. થોડુંક શૂટિંગ લેવાનું હતું એટલે આપણે પાછળ રહી ગયા. તો તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ પણ બહુ સારું છે મિત્રો. આ મંદિર પણ બહુ મસ્ત લોકેશન ઉપર છે, તમે જોઈ શકો છો. બાજુમાંથી નદી જાય છે. મંદિર છે રગતિયા બાપાનું, તમને બતાવું નજીક જઈને મિત્રો. બહુ લોકેશન સારું છે અહીંનું. રગતિયા દાદા તમે જોઈ શકો છો. અહીંયા પબ્લિક એટલી જ છે મિત્રો. આવી રીતે કંઈ છે મંદિરનું લુક, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. તમને એક બીજું નાનું મંદિર માતાજીનું છે, એ સાઈડમાં છે, એ પણ બતાવું. તો આપણે પહેલાં દર્શન કરી લઈએ. તો ફાઇનલી દર્શન કરી લીધા તમે. આ માતાજીનું તમને મંદિર કહેતો, તો આ નાનું એવું મંદિર છે મિત્રો, તમે જોઈ લો. નીચે એનાથી નીચે થોડુંક આવેલું છે. તો આવી રીતે આજનો આપણો બ્લોગ હતો મિત્રો. તો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અમારા નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો નો સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો.